હવે કુરુક્ષેત્રમાં યજ્ઞ કરવાનું નક્કી થયું છે. મહાન ઋષિઓનું નૃત્ય છે. ઋષિઓનું પાસે ઉત્તમ વિધા યજ્ઞનું ભગવાનનું પૂજન થાય છે. વસુદેવ તેમના 18 પત્નીઓ સાથે અભિષેક કર્યો છે. કુરુક્ષેત્રના વિવિધ પ્રકારના યજ્ઞો કરી ગ્રહણ પૂરું થયો. યાદવો નંદગોપો કુરુક્ષેત્રમાં 3 માસ સુધી રોકાયા હતા. પછી સૌસરના સ્થાને ગયા છે. કુરુક્ષેત્રમાં ઋષિઓ દ્વારા પોતાના પુત્રને મળેલ આદરને સત્કારથી વસુદેવને આજે આનંદ છે. બલરામને કહ્યું કે કૃષ્ણ સંકર્ષણ, તમે બંને પ્રકૃતિને પુરુષ તેઓ તમે સાક્ષાત નારાયણ છો એમ હું જાણું છું. જગતનું નિર્માણ કરવા તમને બંને ભાઈઓએ અવતાર લીધો છે. ભગવાન બોલ્યા, પિતાજી યદુશ્રેષ્ઠ, હું તમને દ્વારકાવાસીઓ અને એને વધુ સ્થાવર જંગમ આ સગળાને તમારે બ્રહ્મરૂપે જોવું છે તો પંચમહાભૂતનો પોતાનાથી થયા ઘડા પદાર્થનો નાશ થયો. પુત્ર પિતાનો આત્મતત્વ સમજાયું છે. પિતાને આત્મતત્વ સમજાવી પ્રસન્ન ચિત્તવાળા બનાવ્યા છે. કૃષ્ણ માતા દેવકીને કહે છે, માતા ગુરુના મૃત પુત્રને પોતાના પાસે માતા દેવકી કહે છે, કૃષ્ણ તમે તમારા ગુરુના મૃત પુત્રને પાછો લાવીને માતાને તમે આનંદ આપ્યો તો આજે મારા પુત્રોની સ્મૃતિ થઈ છે, એટલે મારા મળેલા પુત્રોને પાછા લાવી મને બતાવો. આદિ પુરુષ પરમાત્મા પૃથ્વીને 12 રાજાનો નાશ કરવા આ ભૂતળ ઉપર મારાથી જન્મ્યા છો. આપ બંને ગુરુદક્ષિણા આપના ગુરુના મરેલા પુત્રને પાછો આપ્યો. મને હવે કહો. સુખદેવજી મહારાજ કહે છે, માતાને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ અને બલરામ યોગમાયાનો આશ્રય કરી સુતળ પાતાળમાં ગયા છે. બલિરાજાના સપરિવાર બિરાજ્યા છે. બલિરાજાએ ઉભા થઈ ભગવાનને પ્રણામ કર્યા. ભગવાને બલિરાજાને કહ્યું, દુતરાજ મન્વંતરમાં મરીચી ઋષિથી ઉણા નામની તેમની પત્નીને 6 પુત્રો થયા હતા. દેવ હતા, પરંતુ એક દિવસ બ્રહ્માજીએ પોતાની પુત્રી સરસ્વતી પર આસક્તિ કરી પાછળ દોડતા જઈ તેઓ હસવા લાગ્યા. એટલા પાપ કર્મથી આસુરીઓને પામ્યા છે. હરણકશિપુના પુત્રો તરીકે પૃથ્વી પર આવ્યા હતા અને મારા આજ્ઞાથી દેવકીના ગર્ભમાં 6 પુત્રો રહ્યા હતા. એમનો મોક્ષ થયો છે. માતાનો શોક દૂર કરવા માટે બંને ભાઈઓ સુતલમાં જઈને 6 ભાઈઓને લઈ આવ્યા છે. માતાએ આલિંગન આપ્યું છે. દેવકીના ઉરમાંથી દૂધની ધારા વળી છે. બાળકોને સૂંઘી પ્રભુએ કહ્યું, હવે તમે દેવલોકમાં જાઓ. સુખદેવજી મહારાજ પરાક્રમની વાતો કરે છે. એ પહેલા સુખદેવજી મહારાજને પૂછે છે, અર્જુને સુભદ્રાનું હરણ કર્યું હતું, મને કહો. કલ્યાણ સુભદ્રા એટલે ભદ્રા ને સ્ત્રી સારી જીવન જીવે તે કલ્યાણ કરે ને બે કુટુંબને તારે સારા જીવનથી સ્ત્રી જગતનો ઉદ્ધાર કરે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન કરાવે છે. પરીક્ષિતને તક્ષક દંડથી દેવનાગથી ત્યાગ કરવાનો છે. હવે ભગવાન કહે છે, જિજ્ઞાસા વૃત્તિ વધતી જાય છે. તારા દાદીની કથા કહું છું. હરણની શું કથા જાણવા માંગતી નથી. સુભદ્રા અર્થાત બ્રહ્મ વિદ્યા છે. સુભદ્રા ક્યારે મળે? સુભદ્રા મેળવતા કરતા અર્જુનને દંડીનું સંન્યાસ કરવું પડ્યું હતું. વૈરાગ લેવો પડ્યો હતો ત્યારે સુભદ્રા મળ્યા હતા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. પોતાના મામા વસુદેવની પુત્રી સુભદ્રાને બલરામ સુભદ્રાને દુર્યોધન સાથે પરણાવવા ઈચ્છતા હતા, પણ પ્રભુને વસુદેવની દુર્યોધન સાથે પરણાવવાની ઈચ્છા ન હતી. એમને અર્જુન પોતાની કોઈના દીકરા અર્જુન સાથે પરણાવવાની ઈચ્છા. બળદેવજીની ઈચ્છા એમણે એક બાજુ રાખી. સંન્યાસીને ઘરમાં બોલાવી સુભદ્રાને કહ્યું, તારે આ દંડી સ્વામીને રોજ ભોજન પીરસવાનું. આમ કરતા ભગવાને દેવસ્થ અર્જુનને સુભદ્રાને આજ્ઞા કરી. એમના દારૂક સારથીને આજ્ઞા કરી. મારો રથ લઈને જ્યારે રુક્ષ્મણીનું હરણ કર્યું હતું, એ જ રુક્ષ્મણીના હરણના જે રથ છે એમાં અર્જુન અને સુભદ્રા આરૂઢ થયા છે. ભગવાને અમૂલ્ય ભેટો રથમાં મૂકી દીધી છે. નારદજીને આજ્ઞા કરી, જાઓ તમે, હું અહીંયાથી અર્જુન કહ્યું નાગવન છે ત્યાં તમે જજો અને સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવો. ને બધી જ સામગ્રી રથમાં મૂકી દીધી છે.
આ બાજુ અર્જુન રથ લઈને ગયો છે, સુભદ્રા રથમાં બેઠા છે, પોતા ભાઈને રૂક્ષ્મણીને પગે લાગે છે. આ બાજુ બલરામને ખબર પડી કે દંડી સ્વામી હરણ કરી ગયો છે, આપણે યુદ્ધે કરવું છે. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું, દંડી સ્વામી કોઈ નથી, તમારા ભોયનો દીકરો અર્જુન છે. ભગવાન કે દો પાંડવો કેવા પેંડા પડી ગયા છે, જ્યારે ને ત્યારે પાંડવોનો તું પક્ષ લેશ ને. એટલે ભગવાન કે કોઈ વાંધો નહીં, અર્જુન માણાવળી છે, સુભદ્રાને ગમતો હતો, તે પરણી ગયા. આજે એવું થાય છે રાજા પરીક્ષિત સુખદેવજીને